તો હું અત્યારે જાઉં છું મારા મિત્ર સાથે સ્વિમિંગ પુલમાં નાવા. કિંજલ તો છે નહીં. કિંજલ ઘડિયાળ બડિયાળ ને આઈફોન ને ચમકાવ્યું છો પણ બધું આવ્યા બહાર આપું. પ્લેન ક્યારે આવવાનું છે? બસ 11:30 11:30 પ્લેન છે. એરપોર્ટે અમે પહોંચી ગયા છવી. અમારું પ્લેન ગોતી લઈએ પછી બેસી જાવી. તો કેમ છો મિત્રો? મારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારે મારી સાથે જ વાતચીત કરવી પડશે કેમ કે આજે કિંજલ જાય છે બહાર અને હું અત્યારે નીકળું જ છું હાલ શોપે જવા માટે. કિંજલ ક્યાં જાય છે ને એને જ પૂછ્યું આપણે. અત્યારે પહેલાં શોપે જાઓ ને પછી હું કિંજલને અને હસ્તી બે બહાર જાય છે તો એ બંનેને હું મેકવા જઈશ. શોપનો ફોન છે ને મારી ગાડીમાં છે ને જો વાઇબ્રેશન આવે, કોકનો કોલ આવતો હોય છે આમાં. તમને સંભળાવાનું હોય તો વાઇબ્રેશનનો અવાજ આખી રાત વાગે. રાતે તમે શોપમાં કોલ ના કરતા હો તો, કેમ કે શોપનો ટાઈમ છે ને સવારે 10 થી 8 સુધીનો જ છે, તઈ તમારે કોલ કરવાનો. હવે લોકો તો 12 વાગે પણ કોલ કરે છે, તો 8 વાગ્યા પછી કોઈ કોલ ન કરવો. માથામાં તેલ નાખતા ભૂલી ગયો. તેલ નાખી દેવી પહેલાં માથામાં. સોરી, હેરમાં તેલ નાખતા ભૂલી ગયો. હેરમાં મેં ઓઇલ નાખી દીધું છે. હવે કેવું લાગે છે એ તમે જો. મારી હેરસ્ટાઈલ પ્રોફેશનાલિટી કરતાં તો મને આવડે છે, પણ પ્રોફેશનાલિટી કરવી નથી. હું જેવો છું ને એવો હું તમને બતાવીશ. કાલનો વ્લોગ કિંજલે જોયો લાગે. બધું સાફ થઈ ગયું છે આનથી. બારે સાફ થઈ ગયું છે. આજે બધું મસ્ત સાફ સફાઈ કરી નાખીશ. કેમ વ્લોગમાં વખાણ કરું એટલે. હું શોપે આવ્યો ને એને છે ને ખાલી 5 મિનિટ થયો. 5 મિનિટ હજી મેં ખાલી દીવાબત્તી કર્યા ને આટલી વાર ત્યાં તો કોલ આવી ગયો. ક્યાં છો? ક્યારે આવે છો? આવું છે તે. એના ઘરે જવાનું છે એને લેવાની છે અને પછી એને બસ સ્ટેન્ડે ઉતારવા જવાની છે બસમાં જવા માટે. એના ચંપલ છે આમાં, એ શોપે જ રાખે. એના ચંપલ હિલ્સ કહે છે. એ હિલ્સ એના એ શોપે જ રાખે કેમ કે શોપની રીલ્સ બનાવવાની હોય ને ક્લોથિંગની, તો એ પહેરીને વેર કરીને મસ્ત અમે રીલ બનાવી. તો ચાલો હવે આપણે જઈએ કિંજલ આગળ. કિંજલની ત્યાં પહોંચી ગયા ને આપણું સ્વાગત કરવા કોને? જેકુ હમ અંદર જઈએ. જેકુ ક્યાં હો ગયા इसको? લગન કરવા આવતા ને હવે. ટાટા આવજો. કિંજલ ઘડિયાળ બડિયાળ ને આઈફોન ને ચમકાવ્યું છો પણ બધું. આવ્યા બહાર આપું તો આવ્યા હતા ઠેલીમાં. ઓલું શું કહેવાય, છાશ લેવા જાવ ને ઠેલીમાં. બેગ કાંઈ મુંબઈ જતા હોય એવું લાગે. ઓહો, બેગ દડી જાય. હાલો બેહો. ચાલો તો અમે પહોંચી ગયા. સવારી કોની આ શું આમાં ડાયલોગ શું આવે કિંજલ? સવારી અમારી જવાબદારી તમારી. હા, સવારી અમારી જવાબદારી તમારી. ત્યાં પહોંચી ગયા છે હવે. હા આમ આવે. કિંજલ ને નથી આવડતું. હાલો તો એસટી બેહાડી દેવી સેલિબ્રિટીને. એમાં હું કઈ નાના ન થઈ જાવ. બે જાવ હલો સાના બનાવો. સાયકલ એકાવી પડે. હા સાયકલ આંકે અમારે કિંજલ તો. પ્લેન ક્યારે આવવાનું છે? બસ 11:30 11:30 પ્લેન છે. 11:30 એરપોર્ટે અમે પહોંચી ગયા છવી. અમારું પ્લેન ગોતી લઈએ પછી બેસી જાવી. તો કિંજલનું પ્લેન આવી ગયું છે. ક્યાં બેવાનું? દરવાજા પાસે બેવાનું. પાર્સલ લેવા. હા જા હવે જલ્દી હાલ. કિંજલ કિંજલ બસમાં બેહીને તે પંચર પડી ગયું. કેટલો વજન છે તારો? પંચર પડી ગયું બસમાં. પંચર પડી ગયું તું બેઠીને તો. બહુ સારું. જો હવે અઠવાડિયું. હા રોકાજે. ટાટા.
પ્લેન હરખું છે ને? હા તો તડકો લાગશે પ્લેનમાં બહુ. હા એ તો સૂર્ય આગળ અડી જાય ને ઉપર એટલે. હા તો કિંજલને તે નીકળી ગયા છે. હવે હું જાઉં છું શોપે અને અત્યારે 12 વાગી ગયા છે. તો ચાલો આપણે જઈએ શોપે ને અત્યારે બહુ તડકો છે. એની બસ તો આ જાય છે ચટાટા કરે. તડકો બહુ છે. એ લોકો બસમાં તપી જવાના છે. એ લોકો ગયા છે લગ્ન કરવા. 2 દિવસમાં આવી જશે. તો मैं शॉप पर आ चुका हूँ अभी. दरवाजा खोल रहा हूँ. पानी लेकर आया हूँ. તડકો બહુ છે, શું કરશું. ચાલો એટલે પાણી લેતા આવ્યો, કેમ કે આ પાણી જગ છે પણ એ જગ હવે ખાલી થઈ ગયો છે, એટલા માટે હું પાણી પીવાનું લેતા આવ્યો. હવે હું છે ને અત્યારનું વર્ક ચાલુ કરીશ મારું, જે બધાના મેસેજ પેન્ડિંગમાં હશે ને એ. કેમ કે હું શોપે આવ્યો ત્યાં તો કિંજલનો કોલ આવ્યો, ત્યાં એને મેકવા આવી ગયો. અત્યારે શોપે આવ્યો ત્યાં 12 વાગી ગયા છે. તો ચાલો આપણે કામ ચાલુ કરીએ. તો હું અત્યારે જાઉં છું મારા મિત્ર સાથે સ્વિમિંગ પુલમાં નાહવા. કિંજલ તો છે નહીં, તો ચાલો આપણે જઈએ હું ને મારો ભાઈબંધ સ્વિમિંગ પુલમાં નાહવા માટે. તો ચાલો હવે જલ્દીથી નીકળીએ. તડકો બહુ છે એટલે માસ્ક ને ચશ્મા બેય પહેરી લીધું છે એટલે આપણને વાંધો ન આવે. વોટર પાર્ક તો હું સ્વિમિંગ પુલમાં પહોંચી ગયા. આયા તો ચડ્ડો નહીં આપણે મસ્ત પહેરી લેવી ને પછી નાહવાનું ચાલુ કર્યું. તો હવે આપણે નાહવા જાવી છું એટલે ફોન આ મેકી દઈએ. તો મસ્ત વોટર પાર્કમાં સ્વિમિંગ પુલમાં નાહી લીધું છે અને હવે હું પાછો જાઉં છું ઘરેથી જાય છે હવે શોપે પહોંચી ગયા પણ બહુ થાકી ગયા છે અને અત્યારે વાગ્યા છે 6. કિંજલનો કોલ પણ આવ્યો હતો, એને જ્યાં પહોંચવાનું હતું ને ત્યાં એ લોકો પહોંચી ગયા છે. એ હવે આવશે કાલે, પાછા રિટર્ન આવશે, સાંજે આવશે ઠેઠ. એટલે કાલના વ્લોગમાં પણ એ નહીં હોય, તમારે મને જ જોવો પડશે. તો 8 વાગી ગયા ને રાધા રાણી ફેશનને આપણે ક્લોઝ કરી દીધી. જઈએ છીએ ઘરે. તો હું જમીને ફ્રી થઈ ગયો છું અને ઘરે પણ આવી ગયો છું. અત્યારે હિંચકે બેઠો છું અને આ વ્લોગને હું એડિટ કરું છું. તો આ વ્લોગને આપણે આયાત એન્ડ કરવી. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. આપણે મળશું કાલે ન્યૂ વ્લોગમાં 9 વાગે. ત્યાં લગીને બાય. I'm feeling bored.